Welcome to Sanskrit class of Standard 9 English Medium. Chapter number 2 Kulasya Acharah, Tradition of the Family. Right from ancient time in Sanskrit, the fable literature have become popular in Sanskrit literature. So Sanskrit માં ફેબલ લિટરેચર મતલબ મોરલ સ્ટોરીઝ બહુ ચાલે, બોધ કથાઓ જેને કહેવાય, એ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. સંસ્કૃતમાં ઘણું બધું લખાયેલું છે. વેધર જાતક ટેલ્સ, પંચતંત્ર, હિતોપદેશા, ઇન એવરી બુક એનિમલ્સ આર ધ કેરેક્ટર્સ થ્રુ વિચ ડિફરન્ટ ટેલ્સ હેવ બીન ઇમેજિનેટિવલી રિટન. તો ચાહે કોઈ પણ હોય, જાતક કથા હોય, પંચતંત્રની વાર્તા હોય, હિતોપદેશની વાર્તા હોય, દરેક બુકની અંદર ઇન એવરી બુક કેરેક્ટર જે ખરા તે એનિમલ્સને લીધેલા હોય, પણ એ એનિમલ્સને કેરેક્ટર તરીકે લઈને ઇમેજિનેટિવલી ઘણી બધી સ્ટોરીઓ લખવામાં આવેલી હોય છે. તે બધી ફેબલ ટેલ્સની અંદર અથવા ફેબલ લિટરેચરના પાર્ટ્સ તરીકે ગણાય. ધ ફેબલ આર ક્રિએટેડ ઇવન ટુડે, આજે પણ બનાવવામાં આવે છે. વન સચ ફેબલ ઇઝ પ્રેઝન્ટેડ હિયર, એવી એક ફેબલ આજે પણ અહીં પ્રેઝન્ટ કરવામાં આવી છે. અ બર્ડ ઇઝ કોલ્ડ ચાતકા ડ્રિંક્સ ઓનલી રેઇન વોટર. એક પક્ષી છે, એક બર્ડ છે જેનું નામ છે ચાતક, કે જે ખાલી વરસાદનું જ પાણી પીએ. ડ્રિંક્સ ઓનલી રેઇન વોટર. ધીસ ઇઝ અ ટ્રેડિશન ઓફ ધ ચાતક રેસ, એટલે કે આ ચાતક ખાનદાનની એક પરંપરા છે, ટ્રેડિશન છે. એવરી ચાઇલ્ડ બોર્ન ઇન ટુ ધ ચાતક ફેમિલી ફોલોઝ ધીસ ટ્રેડિશન ટિલ ટુડે. એટલે કે ચાતક ફેમિલીમાં બોર્ન થયેલું દરેક ચાઇલ્ડ આજની તારીખમાં પણ આ ટ્રેડિશનને ફોલો કરે છે. વન્સ અ ચાઇલ્ડ of Chataka family is so troubled by the thirst, મતલબ એને બહુ તરસ લાગેલી હતી. Not heeding the advice of his mother, એની મમ્મીની વાત જે ખરી તેને એ માનતો નથી. is not obeying the advice of his mother, and he gets ready to break this tradition, અને એ આ ટ્રેડિશનને તોડવા માટે તૈયાર થઈ જાય છે. By chance he hears the conversation between a poor farmer and his son. એવામાં એ અચાનક એક પુઅર ફાર્મર અને એક સન છે તેની વાત સાંભળી લે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ કન્વર્સેશન દેટ હી હિયર્સ બિટવીન પુઅર ફાર્મર એન્ડ હિઝ સન, એટલે કે જે પુઅર ફાર્મર અને સન વચ્ચેનું જે કન્વર્સેશન છે તે સાંભળીને એનાથી ઇન્સ્પાયર થાય છે, એને એમાંથી પ્રેરણા મળે છે. હી ગોઝ બેક ટુ, અને એ થઈને હી ગોઝ બેક ટુ હિઝ મધર એન્ડ શોઝ હિઝ વિલિંગનેસ ટુ ફોલો ધ કસ્ટમ ઓફ હિઝ રેસ. એટલે કે પાછો એની મમ્મી પાસે જાય છે અને જઈને he shows interest, એની પોતાની વિલિંગનેસ બતાવે છે, તૈયારી બતાવે છે ટુ ફોલો હિઝ કસ્ટમ ઓફ હિઝ રેસ. ફ્રોમ ધી સ્ટોરી, આ સ્ટોરી પરથી શું શીખવા મળશે? વી વિલ બી ઇન્સ્પાયર્ડ ટુ ફોલો એન એજ ઓલ્ડ ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ. જે આપણી વર્ષો જૂની પરંપરા અને જે કસ્ટમ્સ છે, ટ્રેડિશન્સ છે, તે બધી વસ્તુને આપણે ફોલો કરવી જોઈએ. એ કરવા માટે આપણે ઇન્સ્પાયર થઈએ, કારણ કે એ બધી વસ્તુ બનાવેલી હોય તો કંઈક વિચારીને બનાવેલી હોય, જે વર્ષોથી લોકો પાલન કરે છે. જેનું ઇન ઓર્ડર ટુ મેક અવર લાઈફ બેટર, આપણી જિંદગીને સારી બનાવવા માટે. ધો એનિમલ્સ આર મેડ ધ ઓબ્જેક્ટ અલ્ટિમેટલી ધ એડવાઇસ ઇઝ ગિવન ટુ મેન. એટલે આમાં જે સ્ટોરી છે તે એનિમલ્સને ધ્યાનમાં લઈને બનાવે છે. એનિમલ્સ બધા જે ખરા તે લોકો અંદર કેરેક્ટર હોય છે, પણ ખરેખર એ સ્ટોરી કોના માટે હોય છે? માણસ માટે. ઇન એડિશન ટુ ધીસ you also have to learn the verb forms and the cases that have been used here. તો આપણે verb form અલગ અલગ જોઈશું અને cases એ પણ આપણે જોવાના છે. એકઃ ચાતક શિશુ આસિત. એકઃ ચાતક શિશુ આસિત, એક ચાતકનું બચ્ચું હતું. There was a young one of ચાતકા. સ એકદા તૃષયા પીડિતઃ જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. તે એકવાર તરસથી પીડાઈને જનન્યા સમીપમ એટલે કે મમ્મીની પાસે જાય છે અને બોલે છે. અને ચ એટલે અને બોલે છે. મીન્સ he being afflicted means suffered by thirst goes to mother and says, અંબ તૃષા માં પીડયતી. મમ્મી, હું તરસથી પીડાઉં છું, અથવા તો તરસથી હું પીડાઈ રહ્યો છું. means mother
I am thirsty, or literally it means thirst troubles me. તરસ મને હેરાન કરે છે એમ કહી શકાય. તૃષા મા પીડયતિ. અહમ જલમ પાતુમ ઇચ્છતિ. હું જલ એટલે પાણી, પાતુમ એટલે પીવા માટે. આ તુમ જ્યાં પણ આવે તેને હેત્વર્થ કૃદંત કહેવાય. હેત્વર્થ એટલે હેતુ બતાવે. હેતુ એટલે પર્પઝ. ઇટ શોઝ પર્પઝ. પર્પઝ એટલે હેત્વર્થ કૃદંત કહેવાય. તો હું પાણી પીવા માટે ઈચ્છું છું. એટલે ઇંગ્લિશમાં થાય એનો મતલબ આઈ વિશ ટુ ડ્રિંક વોટર. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી. સંપ્રતિ એટલે કે હાલમાં, અત્યારના સમયમાં વરસાદનું પાણી નથી મળતું. નાવ ધ વોટર ઓફ ધ ક્લાઉડ ઇઝ નોટ અવેલેબલ. સંપ્રતિ મીન્સ નાવ. અતઃ તડાંગ જલમેવ પાતુમ ઈચ્છામી. સો ઓર ધેરફોર તળાવના પાણીનું જ પાણી પીવાની ઈચ્છા છે મારી. આઈ વોન્ટ ટુ ડ્રિંક. એટલે આખું તમને ઇંગ્લિશમાં કહું તો એનો મતલબ થાય આઈ વિશ ટુ ડ્રિંક ધ વોટર ઓફ ધ લેક ઓનલી. ઇવ તડાંગ જલમેવ સંધિ છે. તડાંગ જલમ ઇવ, ત્રણ વસ્તુ ભેગી થયેલી છે. તડાંગ એટલે તળાવ, જલમ એટલે પાણી, ઇવ એટલે ઓનલી. જનની વદતી બાલઃ વયમ તુ મેઘજલમ ઇવ પીબામ. એટલે મમ્મી કહે છે, મધર કહે છે કે વદતી એટલે કહે છે, બાળક એટલે બેટા, વયમ એટલે આપણે, આપણે તો વયમ તુ મેઘજલમ એવ પીવામાં, આપણે ફક્ત, ઇવ એટલે ઓનલી, મેઘજલમ એટલે વોટર ઓફ ધ રેન, વરસાદનું પાણી, પીબામાં એટલે પીએ છીએ. મીન્સ મધર સેઝ ચાઇલ્ડ બટ વી ડ્રિંક ઓનલી ધ વોટર ઓફ ક્લાઉડ. તડાંગ જલમ ન પીબામાં, તળાવનું પાણી પીતા નથી. વી ડુ નોટ ડ્રિંક ધ વોટર ઓફ લેક. એષઃ અસ્માકમ કુલસ્ય આચારઃ. મીન્સ તે આપણા કુળનો, આપણા ખાનદાનનો આચાર એટલે બિહેવિયર છે, ટ્રેડિશન છે. મીન્સ ધીસ ઇઝ ધ ટ્રેડિશન ઓફ અવર ફેમિલી. અતઃ ત્વમ તડાંગ જલમ પાતુમ ન શક્નોષિ ઇતિ. મીન્સ ધેરફોર યુ આર, મીન્સ તું તળાવનું પાણી પી ન શકીશ એવું છે. અથવા તો ઇતિ એટલે ધેરફોર, અતઃ એટલે પણ ધેરફોર થઈ શકે. સો અતઃ સો યુ કેનોટ drink the water of lake, the water of lake. ચાતક શિશુ કથયતિ. ચાતક શિશુ કહે છે, the young one of the ચાતકા says, અંબ મહતી મે તૃષા. મમ્મી મને, મે એટલે મને, મહતી એટલે ખૂબ જ તરસ લાગી છે. મીન્સ ચાતકા શિશુ સેઝ, the young one of the ચાતકા says, mother, I am very thirsty. Mahati is an adjective. Mahati means very. Trusha means thirst. Aduna એટલે now. Means now I પશ્યામી, મી સે represents I. પાછળ મી લખેલું હોય એટલે I સમજવાનું. અધુના I do not, do not see એટલે પશ્યામી the clouds in the sky. Now I, once again, now I do not see clouds in the sky.
कदा मेघम वर्षिष्यति कदा अहम जलम मेघजलम पातुम शक्नोमी इति न जानामी. એટલે કે મને એ નથી ખબર. જાનામી એટલે આઈ ડોન્ટ નો. ઇતિ ન જાનામી શું નથી ખબર કે ક્યારે વરસાદ વરસશે એટલે કે પડશે અને ક્યારે હું મેઘજલમ પી શકીશ, વરસાદનું પાણી પી શકીશ. ચ એટલે એન્ડ. In English it says I don't know. न जानामी means I don't know. When the cloud, kada, when the cloud will shower. Varshishyati means will shower. And kada, and the cha means end. Cha means end. And kada, when will I be. I એટલે will. I એટલે me. Well, when will I be able to, patum, when I will be able to drink the water of, patum means drink the water of cloud. Means I don't know when the cloud will shower and when I will be able to drink the water of cloud. अतः तृष्या पीड़ितो अहम तडांग जलम पातुम गच्छामी. એટલે કે છે સો તરસથી પીડાતો હું, પીડિતો પ્લસ અહમ, તરસથી પીડાતો હું તળાવનું પાણી તડાંગ જલમ પાતુમ એટલે પીવા, ગચ્છામી એટલે જાઉં છું. અહીંયા પણ તમે જુઓ તુમ, આની બદલે પાછળ પણ તુમ આવ્યું, પાતુમ. સુમ એટલે હેત્વર્થ કૃદંત. ઇટ શોઝ યુ પર્પઝ. શું કરવા માટે જાય છે? તો પીવા માટે જાય છે. રાઈટ. સો ઇંગ્લિશમાં આપણે કરીએ સો તૃષયો પીડિતમ બીઈંગ એફ્લિક્ટેડ. આઈ અહમ એટલે આઈ. બીઈંગ એફ્લિક્ટેડ એટલે પીડિતો. શાનાથી એફ્લિક્ટેડ છે? બાય થર્સ્ટ. તૃષયા એટલે બાય થ્રસ્ટ. અહમ તડાંગ જલમ એટલે આઈ એમ ગોઈંગ ટુ તડાંગ જલમ. શાના માટે? ટુ ડ્રિંક વોટર. ટુ ડ્રિંક વોટર. પાતુમ મીન્સ ટુ ડ્રિંક વોટર. So the meaning of entire sentence is, so being afflicted by thirst, I am going to the lake to drink water. जननी पुनरपि चातक शिशुम बोधयति. जननी એટલે મમ્મીએ, પુનરપી એટલે ફરી પાછું, પુનઃ પ્લસ અપી. ચાતક શિશુમ એટલે કે ચાઇલ્ડ ઓફ ધ ચાતકને, બોધયતિ એટલે એને કે છે, એડવાઇસ આપે છે. તો મધર અગેન એડવાઇસીસ ધ યંગ ચાતકા. બાલઃ ન અયમ અસ્માકમ કુલાચારઃ. બેટા, અયમ એટલે આ, અસ્માકમ એટલે આપણો, કુલનો આચાર એટલે આપણા ખાનદાનની ટ્રેડિશન નથી. મીન્સ ઇન ઇંગ્લિશ, ચાઇલ્ડ, this is ayam milm, this is not our family tradition, not our family tradition. Child, this is not our family tradition. कुलाचारः सदैव रक्षितव्य एव. कुलाचार हमेशा रक्षा करवी જોઈએ. कुलाचार हमेशा આપણે રક્ષા કરવી જોઈએ. मीन्स the family tradition. कुलाचार means family tradition. રક્ષિતવ્ય એટલે should be protected or should be followed, preserved. સદૈવ means always. So the family tradition has to be preserved. अतः त्वं तडाग जलम पातुम न अर्हसि. So you should not, patum na arhasi, you should not or you cannot drink the water of the lake. So you had better not to, એટલે you should not drink water of the lake. You should bear with the thirst,
with the trushaya એટલે thirst. You should bear with the thirst and wait. Wait means pratiksham. Wait means pratiksham for the cloud to shower. મેઘસ્ય જલમ એટલે મેઘ પડે તેનું તારે સહન કરવું પડશે. You should bear. You should bear with the thirst. You should bear with the thirst. સહન કરવું. Wait for the cloud to shower. Wait for the cloud to shower. એટલે કે આ પહેલાં કરીને ત્વા એટલે આ સંબંધક ભૂત કૃદંત આવે. પહેલાં બે વસ્તુ કરવાની છે. યુ હેવ ટુ સહન કરવાનું છે એટલે યુ નીડ ટુ બેર ફર્સ્ટ વર્બ, એન્ડ પ્રતીક્ષા કરવાનું મીન્સ સેકન્ડ વર્બ. સો મીન દેર આર ટુ વર્બ્સ અને ત્વા આવે. ત્વા મીન્સ એ સંબંધક ભૂત કૃદંત થાય. સંબંધક ભૂત કૃદંત. जनन्या कथनम अश्रुत्वा चातक शिशु तडांग जलम पातुम तडांगम गंतुम निर्गच्छति. तो नॉट पेइंग हीड टू मदर्स एडवाइस. जनन्यास कथनम अश्रुत्वा, नॉट हियरिंग और नॉट लिसनिंग टू द मदर्स एडवाइस. यंग चातका एग्जिट टू. यंग चातका एटले चातक शिशु. एक्सिट निर्गच्छन्ति मीन्स गोज. क्या जाए छे? निर्गच्छन्ति एक्सिट्स टू गो गंतुम. दिस इज द हेतुवत कुदम. शाना माटे जाए छे? वॉट ही इज गोइंग फॉर. राइट. पर्पस बतावे छे. तुम फरी पाछू हेत्वर्थ कृदंत आवे. टू गो टू लेक. क्या जवा माटे? तड़ांग जवा माटे. शाना माटे? तो पाछू आपेल छे बीजू पातुम. गंतुम એટલે ગંતુમ શાના માટે? તો કે જવા માટે નીકળે છે. હી એક્ઝિટ્સ ટુ ગો ટુ લેક એન્ડ ટુ ડ્રિંક વોટર. પાતુમ ગંતુમ. પાતુમ તડાંગ જલ, ગંતુમ તડાંગ. means not paying attention to the mother's advice, the young Chataka exits to go to lake to drink water of the lake. On मार्गे परिश्रान्तः सः यदा एकस्य कृषकस्य गृहस्य समीपे तिष्ठति तदा तातपुत्रयोः वार्तालापं शृणोति. मार्गे एटले रस्तामां. परिश्रान्त. परिश्रान्त एटले बीइंग टायर्ड. सह यदा एटले के एणे ज्यारे. वेन. एकस्य कृषकस्य एटले के वन फार्मर्स. गृहस्य एटले नियर. गृहस्य एटले हाउस. समीपे एटले नियर. तिष्ठति मीन्स स्टेन्ड्स. तदा मीन्स त्यारे. देन. वेन. देन. तात पुत्रयोः. दिस इज द संधि युफोनी. तात प्लस पुत्र एटले के फादर एंड सन नी ऑफ द सन एंड द फादर. वार्तालापम मीन्स कन्वर्सेशन. Shunoti means hears. So the entire meaning of the sentence is, on the way, being tired, he stands near the farmer's house. He stands near the farmer's house. He hears the conversation of the father and son. He hears the conversation of father and son. But I think the translation should be a little bit modified. It should be, because yada tada is used. Yada and tada. So, on the way, when being tired, he stands near the farmer's house, then he hears the conversation of father and his son. You can write it that way. Or you can simply put comma over here as well. कृषकः वृद्धः मरणासन्न च आसीत. कृषक means farmer, वृद्ध means old person, मरणासन्न means bedridden, just about to die. च आसीत, he was bedridden and about to die. So farmer was old and was about to die.
तस्य समीपे स्थितः तस्य पुत्रः तस्मै कृषकाय कथयति. તેની હિઝ સમીપે નિયર સ્થિત એટલે સ્ટેન્ડિંગ તસ્ય પુત્ર એટલે હિઝ સન તસ્મે એટલે કે તેને ટુ હિમ કૃષકાય ટુ ફાધર ટુ ધ ફાર્મર કથયતિ મીન્સ ટેલ્સ. So his son who was standing near him tells the farmer. तातः अद्य मार्गे मया तात अद्य मार्गे मया धनस्यूत प्राप्तः. तातः means father, अद्य means today, मार्गे means on the way, मया means to me, मने, धनस्यूत a bag of money, प्राप्तः मतलब I got, I found. So the entire meaning is Father, today a money bag was found by me on the way. तस्य दर्शनात् आनंदः जात. तस्य એટલે ઇટ્સ, દર્શનાત એટલે સીઈંગ ઇટ, આનંદ એટલે જોય, જાતઃ એટલે થયો, became. Its sight delighted me. तस्य दर्शनात् means its sight, आनंद એટલે delighted me, આનંદ જાત મને આનંદ થયો, તેના દર્શનથી મને આનંદ થયો. I delighted અથવા તો ઓકે. तेन मदीयं दारिद्र्यं नष्टं भविष्यति इति विचार्य धनस्यूतग्रहणाय अहम हस्तं प्रासारयम्. तेन मदीयम તેને લેવાથી દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ. દારિદ્ર્યમ મીન્સ પોવર્ટી, નષ્ટમ વિલ વેનિશ મીન્સ ગો અવે, ભવિષ્યતિ થશે. ઇતિ વિચાર્ય એવું વિચારીને, થિંકિંગ ધીસ, ધનસ્યુત ગ્રહણાય એટલે કે જે મની બેગ છે તેને લેવા માટે, આય એટલે ફોર ટેકિંગ ધ મની બેગ, અહમ એટલે આય, હસ્તમ પ્રાસાયરમ મતલબ હસ્ત એટલે હાથ, હેન્ડ, પ્રાસારય એટલે પ્રાસારયમ મીન્સ ટુ સ્પ્રેડ ઓર હી સ્પ્રેડેડ હિઝ હેન્ડ. The entire meaning of this sentence can be like this: thinking that my poverty will end by it, I reached out by my hand. Means I spreaded my hand. किंतु तदेव मया भवदीयः उपदेशः स्मृतः. किंतु मीन्स बट, तदेव मतलब एट दैट टाइम त्यारे ज, मीनवाइल, मया એટલે મને, टू मी, भवदीयः मीन्स योर, उपदेशः मतलब प्रीचिंग, स्मृतः मीन्स रिमेम्बर्ड. मीनिंग but immediately, tadev at the same time, but immediately I remembered your advice. I means maya, mane, remembered, smrutah, bhavadiyah upadeshah means your advice. શું હતી એની એડવાઇસ? અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચારમ ન ઇતિ. અન્યસ્ય એટલે કે બીજાનું, અધર્સ, ધનસ્ય એટલે કે પૈસાનું, ગ્રહણ કરવું એટલે કે ટુ ટેક, અસ્માકમ કુલાચરમ ન ઇતિ દેટ ઇઝ નોટ અવર ફેમિલી ટ્રેડિશન. નોટ અવર ફેમિલી ટ્રેડિશન means it is not our family tradition to take money of others. अतः अहम तम धनस्यूतम तत्रैव अत्यजम. अतः means so, I
Atyajam means left. So I left the money bag tatra plus eva. Tatra એટલે ત્યાં, eva એટલે only, there only. Means, so I left the money bag there only. चातक शिशुः सर्व शृणोति. चातक शिशु, सर्वम means everything, शृणोति मतलब hears. The young Chataka hears it all. सह विचारयति, विचारयति means thinks. He thinks, अहो मरणासन्नस्य वृद्धस्य तत्पुत्रस्य च स्वकीयं कुलाचारं पालयितुं कीदृशी श्रद्धा. मरणासन्न means bedridden. वृद्ध means old. तत्पुत्रस्य એટલે his son. स्वकीयम એટલે their own. कुलाचारम means tradition. पालयितुम means to follow. कीदृशी श्रद्धा, how much faith. The meaning of the entire sentence is, oh, how great is the faith of an old man on his deathbed, and his son, matlab both, the old man who is about to die, and his son, both have faith, or both have faith to follow the family tradition. अहम तो कुलाचारम न पालयामि. कुलाचारम means family tradition ne. Palayami, I am not following. I, me means I. Aham, it comes along with aham. I. Palayami means follow, to observe. But I am. Aham tu. But હું તો, આપણે કહે ને તો, હું તો, એટલે but I am not observing my family tradition or our family tradition. वयं मेघजलमेव पिबामः इति अस्माकं कुलाचारः. वयं આપણે તો, वी मेघजलमेव. मेघजलमेव એટલે મેઘજલમ પ્લસ ઇવ, ઓનલી મેઘજલ, ઓનલી રેન વોટર. પીબામહ, વી ડ્રિંક. મહ, मी वह मह, it is plural. मी वह मह. So this is मह, singular, dual and plural. पिबामः इति, this. अस्माकम, our. कुलाचार means family tradition. So it says, it is our family tradition that we drink only the water of cloud. तमहं त्यक्तुं प्रवर्ते. तम એટલે તેને, to that. અહમ, તમ પ્લસ અહમ. તમ પ્લસ અહમ. તમહમ. ત્યક્તુમ, ત્યક્ત કરવું એટલે ગીવ અપ કરવું. ત્યક્તુમ, તુમ મીન્સ કરવા માટે, ટુ ગીવ અપ. પ્રવર્તે એટલે વોઝ અબાઉટ ટુ, થવા જઈ જ રહ્યો હતો. પ્રવર્તમાન એટલે હાલમાં જે થતું હોય, વિચ ઇઝ અબાઉટ ટુ. મતલબ આઈ વોઝ અબાઉટ ટુ ગીવ ઇટ અપ. ઈટ ક્યાં લખેલું છે આમાં? ઈટ, તમ. આઈ ક્યાં લખેલું છે? આઈ, અહમ. ગીવ અપ, ટુ ગીવ અપ અહીંયા લખેલું છે, રાઈટ. સો મીનિંગ, આઈ વોઝ અબાઉટ ટુ ગીવ ઇટ અપ. એતત અનુચિતમ અસ્તિ. આમાં બે વસ્તુ છે, અનુચિત પ્લસ અસ્તિ. અનુચિતમ અસ્તિ. ધીસ ઇઝ અનુચિત. અનુચિત એટલે નોટ પ્રોપર. This is not proper. See the family and the Chatak Shishu sitting on a branch of a tree. Sa chintayati. He thinks. Chintayati means not worries but thinks. Pashavah pakshinascheva manavascha sadashaya.
means Pashavaha means beasts or animals. Pakshinaha means birds. Cha iva, cha plus iva. Cha means and. Manavascha, and the human being. Sadashaya, always. Rakshanti swakulacharam rakshami kulamatmanam. Rakshanti means preserves. Swakulacharam, potana kulnu acharan, tradition of own family. Swa means own. Rakshami kulatmanam, kula plus atmanam, kula plus atmanam. So I will also, rakshami means protect, me means I, me એટલે I will also. Rakshami kulatmanam means my family tradition. Means he thinks bees, birds, humans, and he thinks beasts, birds, and the well-meaning human beings. Sadashaya matlab good, well-meaning wala, good person, good humans, human beings, maintain their own tradition, own family tradition. So, Rakshami Kulatmanam means I will also take care of my family tradition. Thus, thinking he returns, vichintela vicharine, thus thinking this, he returns to his mother, Mataram, returns, and narrates the whole account to her. And akathati, and means cha, kathati, narrates. Sarva vrutanta means whole account to her, whole, all, whatever happened, whole happening to her. Mata santosham anubhavati shishave cha ashirvadam dadati. Mother santosham plus anubhavati. Santosh એટલે satisfaction, anubhavati means feeling, shishave એટલે to the child, ashirvadam dadati gives blessing, dada એટલે give, gives blessing, એટલે cha એટલે end. So mother experiences satisfaction and blesses him. Alpe એટલે in short while or in short time. एव काले थोड़ाक ज समय पछी, थोड़ काल एटले समय, मेघवृष्टि भवति थोड़ाक ज समय में, इन द शॉर्ट वाइल ओनली और तो शॉर्ट टाइम ओनली, इव मीन्स ओनली. क्लाउड शावर रेन, क्लाउड शावर्स रेन मतलब क्लाउड स्टार्टेड गिविंग रेन, वरसाद वरस्यो. मेघ जलम पीत्वा चातक शिशो तृषा शाम्यति. याद राखो, त्वा मीन्स संबंधक भूत कृदंत. टू डिफरंट वर्ब्स, पीवानी एक एक्शन है અને એની તૃષાને શામ્યતિ એટલે કે એની તરસને છીપાવવાની, ટુ ક્વેન્ચ હિઝ થર્સ્ટ. આ બે વસ્તુનું કોમ્બિનેશન છે એટલે એક વસ્તુ કરીને પછી બીજી. ડુઈંગ ધીસ, ડીડ ધેટ. ત્વા મીન્સ સંબંધક ભૂત કૃદંત. So, make jalam pitva, drinking rainwater. Chataka shisho, matlab the child of Chataka. Trusha shamyati, quenches his thirst. So, the thirst of the young Chataka bird satisfied. That's it. Now you can have different words which you can read. Acharaha means behavior.
तडांग मीन्स पॉन्ड, कृषकः फार्मर, स्यूतः बैग, धनस्यूत मीन्स मनी बैग, तृषा मीन्स थर्स्ट, जननी मीन्स मदर, वृष्टि मीन्स रेन और वर्षा उसका सिनोनिम है, शतम मीन्स 100, पानम मीन्स पीना, जलपान ग्रहणार्थ, जलपान मतलब पानी पीना. प्रोनाउन्स છે મામ એટલે ટુ મી, મે એટલે ટુ મી, મયા મીન્સ બાય મી, ત્વયા એટલે બાય યુ, તેન એટલે બાય હિમ, તસ્યે એટલે ટુ હર, महंती is an adjective. Mahati means very much. Parishanta means one who is tired. परिश्रम करे એટલે tired થાય એમ યાદ રાખો તો પણ ચાલે. You can remember it that way as well. Samprati means at present or now. सांप्रत समय, हालनो समय, right now, current tradition, current time. अतः hence or therefore. Eva means only. Iti means thus or this way. Iti. Aduna means now. Kada means when. Adya means today. Samyak એટલે in a good manner, સારી રીતે, samyak. Tatah એટલે then. There are some compounds જેને સંધિ કહેવાય. ચાતકઃ શિશુ, ચાતક શિશુ, चातकस्य शिशु, षष्ठी तत्पुरुष. Whenever you find sh, it is षष्ठी तत्पुरुष, एक वचन. मेघजलम, मेघस्य जलम, again षष्ठी तत्पुरुष. तडांग जलम, तडांगस्य जलम, षष्ठी तत्पुरुष. कुलाचारः, कुलस्य आचारः, षष्ठी तत्पुरुष. तातपुत्रयोः, this is different. तातः च पुत्रः, એટલે કે father and son. It means it is iterator dvandva. When two persons together are said in one word, it is called dvandva samas. Maranasanna means maranam asanna. Ma means dvitiya tatpurush. O ma n, I at sya a he. These are all your vibhakti. Prathama, Dvitiya, Tritiya, Chaturthi, Panchami, Shashti, Saptami, Ashtami. So maranam, ma means Dvitiya. Similarly, when you hear sya means Shashti. So these are all vibhaktis you need to learn. O man ayat tasye he. O ma and man ayat sye he. O man ayat tasye he. You can count it like this. The meaning of all this is subject, object, એટલે કે to. Then for, from, by or with. By or with. And means any સાથે, with that. From, for, from, of. For, from, of. Sya means કોનું છે તે. Right? A, seventh means all kinds of prepositions mostly. And he means sambodhana. Let's move forward to this. Maranam asanam, ma means dvitiya. You need to count it. O, ma, second. Dhanasutah, dhanasya syutam. O, ma, n, I, atsya, sixth, षष्ठी. Dhanasyuta grahanaya, aya. O, ma, n, I. O, ma, n, I, fourth. So this is chaturthi. Dhanasyuta grahanaya. Dhanasya syutam, that is षष्ठी. But grahanaya, એટલે to obtain that, for that. Tatputrasya, tasya putraha, षष्ठी तत्पुरुष. Anuchitam, the one which is not uchit, એટલે whenever you find this kind of word, negative, negate करे, means nancha tatpurush samas, nancha, negative.
मेघवृष्टि, मेघस्य वृष्टि, again this is षष्ठी तत्पुरुष. गत्वा, see whenever you find त्वा it is સંબંધક ભૂત કૃદંત. ત્વા, ગત્વા, જઈને પછી શું કરે તે, કૃત્વા એટલે કરીને પછી બીજી કોઈ એક્શન. આફ્ટર વન એક્શન there is one more action. અશ્રુત્વા, નહીં સાંભળીને પછી બીજું કંઈક કરશે, like that. Then શ્રુત્વા, ઓકે. પીત્વા એટલે પીને પછી શું કરશે તે, પીત્વા એટલે પીને, શ્રુત્વા એટલે સાંભળીને, અશ્રુત્વા એટલે નહીં સાંભળીને, કૃત્વા એટલે કરીને પછી, ગત્વા એટલે જઈને પછી, like this. These are all સંબંધક ભૂત કૃદંત. Then તુમ, this is હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત. પાતુમ પીવા માટે, કર્તુમ કરવા માટે, ગંતુમ જવા માટે, means to go, to drink, to do, like this. Twa. Okay. Then there are some words whose basic roots, matlab roots are given to you. Vadati comes from vada, means to say. Ichhati comes from isha, means to wish or desire. Milati comes from mil, to meet. Pibati comes from pa. Arhati comes from arha, means to deserve or to be capable of. Nirgachati, so there are two words, nir and gama. Gam means the original root dhatu of gacha. Stha, tishtati comes from stha, means to stand. Bhavati, the basic root of that is bhu. Main dhatu is bhu. Bhavati means to be. Tyajati comes from tyaja. Acharati comes from chara plus a plus chara, to means to practice. Marishyati matlab mru. Mru means marna. Whenever you find shati means future tense. Varshati vrusha. Rakshati raksha, means to protect. Pratyagachati, prati plus a gama, or gama means it is the form of basic root of gama. Prati agama or pratyagachati, to come back or to go back. Anubhavati, anubhavati, bhu means bhava. So these are basic words, dhatu rupa. Then there is pravartate, that comes from pra plus vrut, to get ready or to get engaged. Shama, shamyati, or to become quiet. Shaman karu means to get quiet. Pidayati comes from pida, that is the main word, suffering. Kathayati comes from katha, palayati comes from pala, chintayati comes from chinta. So these are the basic words. You need to remember this. Now, patum na shaknoshi, matlab cannot drink. Amba means O mother. Varshanti means will rain. Rakshitavya એટલે should be protected. Sahanam krutva એટલે having suffered. Parishanta tired. Tata putrayoho એટલે father and son, of the father and son. Yoho. Two person હોય એટલે yoho woho આવે. Yoho or woho. Feminine હોય તો woho એટલે ઉવાળું હોય ભાનુ તો ભાન વોહો, એવી રીતના આવે. બાકીના બધામાં યોહો આવે, બે જણ હોય તો. મરણાસન્ન means one who is about to die, imminent, lying on the death bed. Dhanasyuta means bag of wealth. Daridram, poverty. Hastam prasareta, I stretched my hand. Tyaktum pravarte, tyakta tyag karvo, to give up. I have become ready to give up. Anuchitam masti means it is not anuchit, it is not fair, uchit. Bhavadasha means like you. Kulatmanam means one's family, one's own family. Atmanam, kula plus atmanam. Dadati means give. Alpe eva kale means within no time. Trushar shamyati means thirst is quenched. And sandhi is given over here. Pidito aham means pidita plus aham. Second sandhi is punarapi, means punaha plus api.
Now some questions are also given to you. You can reply to them as well. तृषा पीड़ितः शिशु कस्य समीपम अगच्छत्? So तृषा समीपम शिशुः जनन्या समीपम अगच्छत्. मेघः शब्दस्य पर्यायः कः? मेघः शब्दस्य पर्यायः जलद, जलदः. पर्याय मीन्स सिमिलर मीनिंग, सिनोनिम. सर्वे किं रक्षितव्यः? तव्यम. सर्वे कुलाचारं रक्षितव्यम्. वृद्धः कीदृश आसीत्? वृद्धः मरणासन्न आसीत्. शिशु कस्य प्रतीक्षा करोति? शिशु मेघस्य, मेघनु ऑफ मीन्स सेवंथ विभक्ति यूज करवानी. ओ म एन आई आस्य, षष्ठी विभक्ति यूज करवानी. पुनरपि એટલે પુનઃ પ્લસ અપि. देन वत्स कुलस्य आचारं रक्षितु त्वया सम्यक् आचरितम्. एतत् वाक्यं कः वदति? मीन्स हु इज सेइंग दिस सेंटेंस? सो this sentence is said by कृषक वृद्धः. अहं तडांग जलं पातुं डैश. अहं तडांग जलं पातुम् इच्छामि. अहं मी. Now if you look at this, you can make question. जननी शिशुं बोधयति. का शिशुं बोधयति? का फेमिनिन. सेकंड, मार्गे परिश्रान्तः सः तिष्ठतः. मार्गे कीदृशः सः तिष्ठतः? कीदृश. वाई? कृषकः वृद्धः आसीत्. कृषकः वृद्धः आसीत्. देन हु वाज वृद्ध? कः वृद्ध आसीत्? कः. इफ इट इज फेमिनाइन देन से का. इट इज मेस्कुलाइन देन से कः. धनस्यूत मार्गे प्राप्तः. धनस्यूत कुत्र प्राप्यः? प्राप्तः कुत्र मीन्स वेर. सः तस्य सर्ववृत्तान्त कथयति. सः कोने कस्ये कस्यै सर्ववृत्तान्त कथयति. Then you can write dhatu rupa and all this. This grammar is very very important. First one is ichhami. The main word is ichha. Kal means lakar means it is vartaman kal. This is parasmay pad. Because me वह मह सीता था is a parasmay pad. पुरुष उत्तम पुरुष first person I, and it is ekavachana. So you will have to write down all in this manner, considering this me वह मह सीता था ती तह अंति. So this is first person, second person, third person. उत्तम पुरुष मध्यम पुरुष, उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष. दिस इज सिंगुलर, एक वचन द्विवचन અને बहुवचन. So thinking that, and this is all parasmaya pada. Remember this. Then you also need to write down this in your own language. मातृभाषायाम उत्तराणि लिखिता means you need to write answer in English. That's it. So namaskaram.